वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર એકાંતિક ધર્મનું સ્થાપન કરવા માટે પધાર્યા. એકાંતિક ધર્મનું સ્થાપન કર્યું. એકાંતિક સંતો ભક્તો બનાવ્યા અને શાસ્ત્રોની અંદર એકાંતિક ધર્મનું પ્રતિપાદન પણ કર્યું. આપણે વચનામૃતનો મર્મ, મહિમા અને રહસ્ય સમજવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ. જગત સંબંધી 5 વિષયનું ખંડન કરી, કુસંગનો ત્યાગ કરી, સત્સંગનો સંગ લાગે એટલા માટે મહારાજે ગઢડા પ્રથમના 18મા વચનામૃતની અંદર અદ્ભુત વાતો કરી અને મહારાજે સ્પષ્ટ નિર્દેશ એ પણ આપ્યો કે જે કુસંગનો ત્યાગ કરીને સંતનો સમાગમ કરે છે, પરમ પવિત્ર જીવન જીવે છે, તો હું એમ માનીશ કે તમે મારી બહુ મોટી સેવા કરો છો અને તમે મારો દાખલો સફળ કર્યો છે. આજે આપણે ગઢડા પ્રથમના 19મા વચનામૃતમાં પ્રવેશ કરી રહ્યા છીએ. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 19મું આત્મનિષ્ઠાદિક ગુણની અપેક્ષાનું. સ્વામિનારાયણ હરે સંવત 1876ના પોષ સુધી પડવાને દિવસ શ્રીજી મહારાજ સંધ્યા સમયે શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે આ સત્સંગને વિશે પોતાના અત્યંતિક કલ્યાણને ઈચ્છતો એવો જે ભક્તજન તેને એકલી આત્મનિષ્ઠાએ કરીને જ પોતાનું અત્યંતિક કલ્યાણ રૂપ કાર્ય સરતું નથી, તથા એકલી પ્રીતિ જે પ્રેમે સહિત 9 પ્રકારની ભક્તિ કરવી તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી, તથા એકલો જે વૈરાગ્ય તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી, તથા એકલો જે સ્વધર્મ તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી. તે માટે એ ચારે આત્મનિષ્ઠાદિક જે ગુણ તે સિદ્ધ કરવા. શા માટે? તો એ ચારે ગુણની એકબીજાની અપેક્ષા છે. હવે ચારે ગુણની એકબીજાની અપેક્ષા છે તે કહીએ છીએ તે સાંભળો. જે આત્મનિષ્ઠા તો હોય પણ જો શ્રીહરિને વિશે પ્રીતિ ન હોય તો તે પ્રીતિએ કરીને થઈ જે શ્રીહરિની પ્રસન્નતા તેણે કરીને જ પામવા યોગ્ય એવું મોટું ઐશ્વર્ય, જે માયાના ગુણે કરીને પરાભવ ન પમાય એવું મોટું સામર્થ્ય તેને ભક્ત નથી પામતો. અને શ્રીહરિને વિશે પ્રીતિ હોય પણ જો આત્મનિષ્ઠા ન હોય તો દેહાભિમાનને યોગ્ય કરીને તે પ્રીતિની સિદ્ધિ થતી નથી. અને શ્રીહરિને વિશે પ્રીતિ અને આત્મનિષ્ઠા એ બે હોય પણ જો દ્રઢ વૈરાગ્ય ન હોય તો માયિક પંચવિષયને વિશે આસક્તિ કરીને તે પ્રીતિ અને આત્મનિષ્ઠા તેની સિદ્ધિ થતી નથી. અને વૈરાગ્ય તો હોય તો પણ જો પ્રીતિ અને આત્મનિષ્ઠા ન હોય
તો શ્રીહરિના સ્વરૂપ સંબંધી જે પરમાનંદ તેની પ્રાપ્તિ થતી નથી. અને સ્વધર્મ તો હોય તો પણ જો પ્રીતિ, આત્મનિષ્ઠા અને વૈરાગ્ય એ ત્રણ ન હોય તો ભૂરલોક, ભુવરલોક અને બ્રહ્માના ભુવન પર્યંત જે સ્વર્ગલોક તે થકી બહાર ગતિ થતી નથી. કહેતા બ્રહ્માંડોને ભેદીને માયાના તમ થકી પર એવું જે શ્રીહરિનું અક્ષરધામ તેની પ્રાપ્તિ થતી નથી. અને આત્મનિષ્ઠા, પ્રીતિ અને વૈરાગ્ય એ ત્રણ હોય તો પણ જો સ્વધર્મ ન હોય તો એ ત્રણેયની સિદ્ધિ થતી નથી. એવી રીતે આત્મનિષ્ઠા આદિક જે ચાર ગુણ તેમની એકબીજાની અપેક્ષા છે. તે માટે ભગવાનના એકાંતિક ભક્તનો સમાગમ કરીને જે ભક્તને એ ચારેય ગુણ અતિશય દ્રઢપણે વર્તે છે તે ભક્તને સર્વ સાધન સંપૂર્ણ થયા. અને એને જ એકાંતિક ભક્ત જાણવો. તે માટે જે ભક્તને ચારેય ગુણમાંથી જે ગુણની ન્યૂનતા હોય તો ભગવાન એકાંતિક ભક્તની સેવા સમાગમે કરીને તે ન્યૂનતાને ટાળવી. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 19મું વચનામૃત જે તે થયું. ભારતના ઘણા બધા આધ્યાત્મિક ગ્રંથો છે. એમાં વેદો લઈએ, ઉપનિષદ લઈએ, બ્રહ્મસૂત્ર લઈએ, ગીતા લઈએ, મહાભારત લઈએ, 18 પુરાણ લઈએ. આ તમામ શાસ્ત્રોને વાંચવાનો આપણી પાસે સમય નથી. અને કદાચ વાંચવાનો સમય હોય તો એને સમજવાનો આપણી પાસે બુદ્ધિબળ નથી. અને સમજાય તે પણ સંપૂર્ણ રૂપમાં સમજાય કે ન સમજાય તે પણ એક આશંકા છે. આ શાસ્ત્રો તો સાગર જેવા કયા. એ સાગરના તાગને પામી શકાતું નથી. એવી રીતે શાસ્ત્રની અંદર રહેલા શબ્દો છે. આપણી બુદ્ધિ નિર્મળ ન હોય, પવિત્ર ન હોય, આપણે માર્ગે ચાલ્યા ન હોઈએ અને આધ્યાત્મિક માર્ગમાં ઊંડા ઉતર્યા ન હોઈએ તો આપણને શાસ્ત્રોના શબ્દો પણ સવળી રીતે ન સમજાય. મહારાજ કેટલી બધી કૃપા કરીને આપણને એકાંતિક ધર્મની સમજૂતી આપી રહ્યા છે. કારણ કે મહારાજ પોતે આ પૃથ્વી ઉપર એકાંતિક ધર્મ સ્થાપન કરવા માટે પધાર્યા છે. આપણે જાણીએ છીએ પૂર્વે જે અવતારો થયા, ઋષિમુનિઓ થયા, આચાર્યો થયા, તેમણે એક એક ગુણને પ્રાધાન્ય આપીને પોતપોતાના સંપ્રદાયની સ્થાપના કરી છે. કોઈ સંપ્રદાયમાં ધર્મ પ્રધાન હોય, કોઈ સંપ્રદાયમાં ભક્તિ પ્રધાન હોય, કોઈ સંપ્રદાયમાં જ્ઞાન પ્રધાન હોય, કોઈ સંપ્રદાયની અંદર અહિંસા પ્રધાન હોય, કોઈ સંપ્રદાયમાં તપ પ્રધાન હોય. અને એ એક એક ગુણના આધારે સંપ્રદાય કેટલાય વખતથી ચાલ્યો આવતો હોય. પરંતુ મહારાજે કહ્યું કે જ્યાં સુધી કોઈ પણ સાધક પોતાના સાધનાના માર્ગમાં એકાંતિક ભક્ત ન બને, એકાંતિક ધર્મ સિદ્ધ ન કરે, ત્યાં સુધી ભગવાનનું જે અક્ષરધામ તેને પ્રાપ્ત નથી કરી શકતો. એકાંતિક ધર્મ, એકાંતિક શબ્દનો અર્થ આપણે સમજીએ. એકસ્મિન પરબ્રહ્મણિ અંતઃ યસ્ય સહ એકાંતિકઃ. જેનો માત્ર ને માત્ર પરબ્રહ્મ પરમાત્માની અંદર પોતાની વૃત્તિનો અંત આવે, સ્થિરતા થાય, સંલગ્ન બને, તેને એકાંતિક કહેવાય. અને એકમાત્ર પરબ્રહ્મ પરમાત્માની અંદર મનની વૃત્તિ એકાગ્ર બની જાય અને બીજે ક્યાંય ચલાયમાન ન થાય, ક્યાં આગળ પાછળ ડોલે નહીં, હાલે નહીં, એ મનમાં શંકા કુશંકા ન થાય અને એ સાધક પોતે સાધના કરતો કરતો નિર્વિઘ્ન રીતે સરળતાથી ભગવાનના અક્ષરધામને પામી શકે. એટલા માટે સાધકના આધ્યાત્મિક માર્ગમાં ધર્મની પણ જરૂર છે, જ્ઞાનની પણ જરૂર છે, વૈરાગ્યની પણ જરૂર છે અને ભક્તિની પણ જરૂર છે.
ગમે તેટલો ધર્મ પાળતો હોય, એ વ્યવહારિક ધર્મ, સાંસારિક ધર્મ, દૈહિક ધર્મ, પારિવારિક ધર્મ, વર્ણાશ્રમનો ધર્મ અને આધ્યાત્મિક ધર્મ પાળતો હોય, પણ એને ભગવાનની વિશે ભક્તિ ન હોય તો ભક્તિ વગરનો ધર્મ છે, લૂલો છે, લંગડો છે. અને ધર્મ વગરની ભક્તિ છે, પાંગળી છે અને આંધળી છે. ધર્મને ભક્તિની જરૂર છે, ભક્તિને ધર્મની જરૂર છે. ભક્તિ હોય પરંતુ ધર્મ ન હોય તો એ ભક્તિમાં અવિચળતા ન રહે, એ ભક્તિમાં પરિશુદ્ધિ ન રહે. જેવી પ્રીતિ ભગવાનમાં કરે છે એવી પ્રીતિ ભગવાન સિવાય બીજા પદાર્થમાં પણ કરી શકે. મહારાજે વચનામૃતમાં કહ્યું કે શ્રી કૃષ્ણ ભગવાનને 16,108 રાણીઓ પટરાણીઓ હતી. અને આપણે સૌ જાણીએ છીએ શ્રી કૃષ્ણ ભગવાન શ્યામળા હતા, કૃષ્ણ વર્ણના હતા. હવે એમના થકી ઘણા બધા સંતાન થયા, એમાં એક પુત્રનો જન્મ થયો. એ પુત્રનું નામ સાંબ, બહુ રૂપાળો હતો. તો એમાં કેટલીક રાણીઓ ભગવાનને મુખ પડતા અને સાંબની અંદર મોહ પામી હતી. કારણ કે એમણે માત્ર ભગવાનની અંદર પ્રેમ કર્યો હતો, પરંતુ મહિમા સહિત નહીં, ધર્મ સહિત નહીં, તત્વે કરીને નહીં. એટલે રૂપ બીજી જગ્યાએ સારું દેખાય એટલે સાધક કે ભક્તનું મન ભગવાનને મૂકીને બીજી જગ્યાએ વળગે. તો ભક્તિને અખંડ બનાવવા માટે, નિર્વિઘ્ન બનાવવા માટે, નિષ્કંટક બનાવવા માટે ભક્તિના પાયાની અંદર ધર્મની અનિવાર્યતા છે. ધર્મ અને ભક્તિ બંને હોય પરંતુ જ્ઞાન ન હોય, ભગવાનનું જ્ઞાન ન હોય, આત્માનું જ્ઞાન ન હોય, આત્મનિષ્ઠ ન હોય, તો પછી સુખ દુઃખના નાના મોટા પ્રસંગો બને અથવા વિષય સંબંધી સુખ પ્રાપ્ત થઈ જાય તો ભગવાન બાજુ પર રહી જાય અને આપણે ભગવાનને ગૌણ કરીને એ વિષયની અંદર આસક્ત બની જઈએ અથવા તો ભગવાનની ભક્તિમાંથી ચડાયમાન થઈ જઈએ. એટલા માટે જ્ઞાનની જરૂર છે, ભગવાનના મહિમાની જરૂર છે. મહારાજ એટલા માટે કહ્યું કે ભગવાનનો નિશ્ચય કરવો એ પણ મહિમાએ સહિત અને જ્ઞાને સહિત ભગવાનનો નિશ્ચય કરવો. ભગવાન કેવા છે, એનો શું મહિમા છે, એનું આધ્યાત્મિક સ્વરૂપ કેવું છે, એમની પાસે કેવા શક્તિ, સામર્થ્ય, પ્રતાપ, ઐશ્વર્ય છે, એનો મહિમા સમજવામાં આવે અને પોતાના આત્માનું જ્ઞાન પણ એને ખ્યાલમાં હોય કે હું દેહ નથી, આ મારી નાતી નથી, આ મારી જ્ઞાતિ નથી, આ મારું કુળ નથી. અને સાથે સાથે જગતના નાશવંતપણાનું પણ અનુસંધાન એને હોય કે ખાલી હાથે આવ્યા હતા, ખાલી હાથે ગયા હતા. ભગવાન અને સંત સિવાય દુનિયામાં અને બ્રહ્માંડોની અંદર કોઈ મારું નથી, એવી પ્રકારનો વિચાર જે વ્યક્તિના ભક્તિ અને સાધનાના પાયામાં દ્રઢ થયેલો હોય એની ભક્તિ નિર્વિઘ્ન બને છે. અને ગમે તેવા વાવાઝોડા આવે, ગમે તેવી હોનારત આવે તો પણ એ ભક્તિની ઇમારતનો એક કાંકરી પણ ન ખરે. કારણ કે એના પાયાની અંદર ધર્મ છે, એના પાયામાં મહિમા સહિતનું જ્ઞાન છે, એના પાયાની અંદર વૈરાગ્ય છે. આ ચારે ચાર ગુણોની એકબીજા ગુણોની અપેક્ષા છે અને ચારે ચાર ગુણો એકબીજાના પૂરક છે. જેવી રીતે ખાટલાને ચાર પાયા, 3 પાયા બરાબર હોય પણ ચોથો પાયો ન હોય તો એની ઉપર સુવાવાળાને સુખ ન આવે. એમ ભગવાનનું સુખ પણ કોઈ પણ ભક્તને, સંતને કે સાધકને ક્યારે આવે કે જ્યારે એના સાધનાના ખાટલાની અંદર ધર્મ હોય, જ્ઞાન હોય, વૈરાગ્ય હોય અને ભક્તિ હોય. મહારાજે અદ્ભુત અદ્ભુત વાતો કરી છે આની અંદર. અને શિક્ષાપત્રની અંદર ચારે ચાર ગુણોનું લક્ષણ પણ બતાવ્યું છે. ધર્મો જ્ઞેય સદાચાર, શ્રુતિ સ્મૃત્યુપપાદિત. શ્રુતિ અને સ્મૃતિમાં પ્રતિપાદન કરેલો જે સદાચાર છે એને ધર્મ કહેવાય. અને જીવાત્માનું અને પરમાત્માનું
તત્વે કરીને જે જ્ઞાન છે એને જ્ઞાન કહેવાય કે આત્મા અણુ સરખો સૂક્ષ્મ છે, ચૈતન્ય તત્વ છે, હૃદયની અંદર વિશેષે કરીને રહ્યો છે, નખથી શિખા પર્યંત વ્યાપીને રહ્યો છે અને હૃદયની ગુહાની અંદર પરબ્રહ્મ પરમાત્મા બિરાજમાન થયા છે, અંતર્યામી છે, સર્વજ્ઞ છે, સર્વ કર્મ ફળપ્રદાતા છે. આવી પ્રકારનું જ્ઞાન અને વૈરાગ્યમ જ્ઞેયમ અપ્રીતિ શ્રીકૃષ્ણેતર વસ્તુ શું? વૈરાગ્ય એટલે કે ભગવાન સિવાય બીજા કોઈ પણ પદાર્થમાં પ્રેમ ન થાય, આસક્તિ ન થાય, બંધન ન થાય, એની પદાર્થ એને લેપી ન શકે તો સમજવું કે એ વૈરાગી છે. વૈરાગીનો અર્થ એવો નથી થતો કે શરીર ઉપર માત્ર ભભૂતિ લગાવી હોય એને વૈરાગી કહી શકાય. વૈરાગીનો અર્થ એવો નથી થતો કે જેને જટા, દાઢી, હાથમાં રુદ્રાક્ષ અને કમંડળો લઈને ફરતો હોય એને વૈરાગી કહેવાય એવું નથી. જનક રાજા પણ વૈરાગી હતા, અંબરીશ રાજા પણ વૈરાગી હતા, પર્વતભાઈ, દાદા ખચર, લાડુબા, જીવુબા, જમકુબા સંસારની અંદર રહેવા છતાં પણ વૈરાગી હતા. વૈરાગી એટલે કે સમજણ. જેમ સંત સ્વામી ઘણી વખત વાત કરતા કે વૈરાગ્ય એટલે કે સાચી સમજણ. સાચી સમજણ એ કે આત્માની સમજણ, ભગવાનની સમજણ, દેહના નાશવંતપણાની સમજણ, દુનિયાના પંચ વિષયો છે, ક્ષણભંગુર છે, દુઃખના કારણ છે અને બંધનકારી છે. એવી પ્રકારનું જે જ્ઞાન, એ સમજણ, એવો વૈરાગ્ય જેને હોય કે ભગવાનની અંદર એને પ્રીતિ થાય અને ભગવાન સિવાય ક્યાંય પણ એને પ્રીતિ ન થાય અને ભક્તિ કહો કે ભગવાનના સ્વરૂપની અંદર પરમ પ્રેમ. જ્ઞાને સહિત મહિમાયસી મહાત્મ જ્ઞાન યુગ ભૂરી સ્નેહો ભક્તિશ્ચ માધવે. કે મહિમાય સહિત, જ્ઞાને સહિત, ભૂરી સ્નેહ એટલે એકદમ અતિશય ઉત્તમ કક્ષાનો પરાકાષ્ઠાની ભૂમિકા ઉપર પહોંચેલો પ્રેમ ભગવાનની સાથે થઈ જાય એને ભક્તિ કહેવાય. એટલે ચારે ચાર ગુણોની અનિવાર્યતા છે અને કોઈનામાં ધર્મ પ્રધાન હોય, કોઈનામાં જ્ઞાન પ્રધાન હોય, કોઈનામાં વૈરાગ્ય પ્રધાન હોય, કોઈનામાં ભક્તિ પ્રધાન હોય અને કોઈ કોઈ ગુણની ન્યૂનતા પણ હોય. તો મહારાજે કહ્યું કે એ ન્યૂનતાને ટાળવા માટે જે સંતના જીવનની અંદર એકાંતિક ધર્મ સિદ્ધ થયેલો છે એવા સંતની સેવા કરવામાં આવે, એનો સમાગમ કરવામાં આવે તો એણે કરીને આપણી ન્યૂનતા ટળે છે અને આપણે એકાંતિક ભક્ત બની શકીએ છીએ. એકાંતિકનો ધર્મ છે, એકાંતિક થકી પમાય, એમ મહારાજે બીજા વચનામૃતમાં પણ આપણને કહ્યું છે. અને આ જ્ઞાન અને આ સમજણ જ્યાં સુધી આપણામાં સિદ્ધ નહીં થાય ત્યાં સુધી આપણે ભગવાનના ધામમાં ગતિ નહીં કરી શકીએ અથવા તો ભગવાનની સાથે અનન્ય પ્રેમ નહીં થઈ શકે. માયાને ભેદવાની શક્તિ પણ આપણી પાસે નહીં આવે. સુખ દુઃખ, માન અપમાન વગેરે જે દ્વંદ્વો છે એનાથી પર નહીં થવા એટલે આત્મજ્ઞાનની જરૂર છે, ભક્તિની જરૂર છે, ધર્મની જરૂર છે, વૈરાગ્યની જરૂર છે અને એ બધા કરતાં પણ વધારેમાં વધારે જરૂર આપણને જો કોઈ હોય તો જેણે પોતાના જીવનની અંદર આદિ અનાદિકાળથી એકાંતિક ધર્મ સિદ્ધ કર્યો છે એવા અક્ષર બ્રહ્મ ગુણાતી સંતની જરૂર છે. અને એ ચારેય ચાર ગુણોમાંથી કદાચ એક પણ ગુણ આપણામાં ન હોય તો પણ એક ગુણનું રોપણ આપણા હૃદયની ધરતી ઉપર કરી શકે. કોણ? આવા ગુણાતી સંત. એ ગુણાતી સંતનો યોગ થાય, એમાં પ્રીતિ થાય, આત્મબુદ્ધિ થાય તો આત્મ સાક્ષાત્કાર થાય, ભગવાનનો મહિમા પણ સમજાય, ભગવાનનું સાક્ષાત દર્શન પણ થાય અને જીવાત્મા પોતે માયાની અંદરથી મુક્ત થઈ અને ભગવાનના ધામનો અધિકારી બની શકે. એના જીવનની અંદર એકાંતિક ધર્મ સિદ્ધ થાય અને લાખો, કરોડો અને અબજો મનુષ્યોને એકાંતિક ધર્મ સિદ્ધ કરાવવા માટે ભગવાન સ્વામિનારાયણ પોતાની સાથે પોતાના અનાદિના સેવક અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને આ પૃથ્વી ઉપર લઈને પધાર્યા છે. અને ગુણાતીત પરંપરાની અંદર આપણને વર્તમાન સમયમાં પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ સાક્ષાત પ્રગટ મળ્યા છે. તો એની અંદર પ્રીતિ કરીએ, દિવ્ય બુદ્ધિ કરીએ, નિર્દોષ બુદ્ધિ કરીએ, એમના
વચનમાં ક્યારેય પણ તર્ક વિતર્ક ન કરીએ અને એમના પગલે પગલે કદમ કદમ પર આપણે ચાલીએ તો આપણામાં પણ એકાંતિક ધર્મ સિદ્ધ થશે અને એકાંતિક ધર્મ સિદ્ધ કરાવશે. કારણ કે યોગીજી મહારાજ તમામ યુવકો સાથે ફરતા હતા. એમને પણ કહ્યું હતું, વચન આપ્યું હતું, આશીર્વાદ આપ્યા હતા, કોલ આપેલો, તમને એકાંતિક ધર્મ સિદ્ધ કરાવીશું. બહુ પ્રસિદ્ધ પ્રસંગ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે યોગીજી મહારાજ જયારે ધામમાં પધાર્યા ત્યાર પછી અગ્નિ સંસ્કાર થયા પછી ગોંડલની અંદર શાસ્ત્રીજી મહારાજની રૂમમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દર્શન કરવા માટે પધાર્યા અને તે વખતે આપણા મુંબઈ મંદિરના કોઠારી બાપા ભક્તિપ્રિય સ્વામીએ હાથ જોડીને પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે યોગી બાપાએ અમને સૌને કોલ આપેલો કે તમને એકાંતિક ધર્મ સિદ્ધ કરાવીશું, તો હવે એ વચનનું શું? અને તે વખતે એક ક્ષણનો પણ વિલંબ કર્યા સિવાય પ્રમુખ સ્વામી મહારાજે શાસ્ત્રીજી મહારાજની ચિત્ર પ્રતિમા આગળ એક ગુલાબનું પુષ્પ પડ્યું હતું, તે લઈ અને કોઠારી બાપાને હાથમાં આપીને કહ્યું કે એ કોલ અમે પૂરો કરશું. તો ગુણાતીતમાં એવી તાકાત, શક્તિ, સામર્થ્ય, સાધુતા, ઐશ્વર્ય, પ્રતાપ છે. એમની પાસે ભગવાન છે કે એમના યોગની અંદર જે કોઈ આવ્યા છે એમને બ્રહ્મરૂપ કરવાના છે, એકાંતિક ધર્મ સિદ્ધ કરાવવાના છે, એકાંતિક ભક્ત બનાવવાના છે. હમણાં ગઈકાલે પૂજ્ય મહંત સ્વામી મહારાજનો વિડીયો દર્શન કર્યું. એની અંદર પણ મહંત સ્વામી મહારાજે કહ્યું કે જેને જેને પ્રમુખ સ્વામી મહારાજના સાક્ષાત દર્શન થયા છે એ તમામ ગેરંટી સાથે અક્ષરધામમાં જવાનામાં તમારે વારે વારે આ બાબતનો પ્રશ્ન ન પૂછવો કે અમારું શું થશે. ફરીથી પણ મહંત સ્વામી મહારાજે વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજના સાક્ષાત જેને દર્શન થયા છે એમણે કોલ આપ્યો છે, એ છેલ્લો જન્મ થઈ ચૂક્યો, અક્ષરધામમાં બેસી ગયા છીએ, આપણો મોક્ષ થઈ ગયો છે. આવી પ્રકારના પ્રતીતિ સાથેના આશીર્વાદ મહંત સ્વામી મહારાજે આપ્યા છે. તો આપણાથી કદાચ 5 માળા ઓછી ફરે, વધારે ફરે, તપ થાય કે ન થાય, પ્રદક્ષિણા થાય કે ન થાય, દંડવત પ્રણામ થાય કે ન થાય, લાખોનું દાન થાય કે ન થાય, યાત્રા કરવા માટે જવાય કે ન જવાય એની ચિંતા ન કરતા જાણપણું એટલું રાખવાનું છે કે જેના દ્વારા આપણું કલ્યાણ છે એના સામું નજર રાખવાની, એમાં પ્રીતિ કરવાની, એમાં હેત કરવાનું, એમાં દિવ્ય ભાવ રાખવાનો. એવા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ આપણા માટે પ્રગટ છે, ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે. એમને વળગી રહેશું તો આપણે છતી દેહે અક્ષરધામને પામી ચૂક્યા છીએ. બળમાં રહેવું, હિંમતમાં રહેવું, આનંદમાં રહેવું, કેફમાં રહેવું. દેહ છે એટલે સુખ અને દુઃખ પણ આવે, માન અને અપમાન પણ થાય, શરીરમાં રોગ પણ થાય અને કામ ક્રોધાદી દોષો કોઈ વખત વ્યાપે પણ ખરા. એમની મરજીએ કરીને, એમની ઈચ્છાએ કરીને પણ એ ટાળવાવાળા બેઠા છે. અને એ બધા દોષો અવગુણો ઘણી વખત ભગવાન અને સંત કૃપા કરીને જલ્દીથી ટાળતા નથી. કારણ કે આપણે દિન આધીન થઈને સત્સંગમાં રહી શકીએ, સત્સંગનો આપણને ખપ રહે અને એમની આજ્ઞા પાળી શકીએ અને આપણને એમના પ્રત્યે અહોભાવ, પૂજ્યભાવ રહ્યા કરે. આપણને એમ થાય કે આના સિવાય બીજો કોઈ છૂટકો નથી. એટલે ભગવાન અને સંત તો દયાળુ છે, જાણી જોઈને પણ કોઈના અભિમાન ન ટાળતા હોય, કામ ક્રોધાદી દોષો ન ટાળતા હોય. એમાં એ ડોક્ટર છે, જાણપણું એમને ખ્યાલ છે કે આના કિડનીની અંદર કામની, ક્રોધની, લોભની મોટી પથરી છે, ક્યારે કાઢવી એમને ખબર છે. તો શ્રદ્ધા રાખીને, વિશ્વાસ રાખીને, દ્રઢતા રાખીને એમને વળગ્યા રહેવાનું છે, એમના શરણની અંદર પડ્યા રહેવાનું છે. પડ્યો રહે દરબારમાં અને ધક્કા ધણી ના ખાય, કોઈક દિગ આવે લહેરમાં તો તરત કામ થાય. તો અક્ષરધામ આપણા માટે ઢુકડું ક્યારે બની રહે કે જ્યારે આવા પરમ એકાંતિક સંત જે એકાંતિક ધર્મના ધારક છે, એકાંતિક ધર્મનું પ્રવર્તન કરી રહ્યા છે, એવા ગુરુહરિ મહંત સ્વામી મહારાજની આજ્ઞા પ્રમાણે મન વચન કર્મે કરીને આચરણ કરીએ, સત્સંગ કરીએ, સેવા કરીએ, ભક્તિ કરીએ તો આપણો બેડો પાર છે. મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં વચનામૃતના માધ્યમથી સાંભળીશું. સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.